નમસ્કાર, વેલકમ. કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એમાં મૂળભૂત અધિકારો વિષયમાં આપનું સૌનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું બંધારણ અને મૂળભૂત અધિકારો માટેની. હવે બંધારણ એ એક કાયદો છે. કાયદો એ આપણે સૌ જાણીએ છીએ. કાયદો ક્યાં છે એવું કહેવા કરતાં કાયદો ક્યાં નથી એ પ્રશ્ન પૂછવો વધારે યોગ્ય ગણાશે. કારણ કે માણસ જ્યાંથી જન્મે છે ત્યારથી માંડીને મૃત્યુ સુધી અને ઇવન મૃત્યુ પછી અને જન્મ પહેલાં પણ કાયદો હરેક જગ્યાએ આપણે જોઈ શકીએ છીએ. અને આ કાયદો એ દરેક જગ્યાએ હોવાને કારણે જ કાયદાને માણસ માટે ઘણો જ અતિ મહત્ત્વનો માને છે. એવું કહેવાય છે કે જીવન જરૂરિયાત માટેની સૌથી મુખ્ય વસ્તુઓ પૈકી રોટી, કપડાં અને મકાન, ત્યાર પછીની સૌથી વધુ પ્રાથમિક જરૂરિયાત આવતી હોય તો એ ન્યાય માટેની છે. અને આ ન્યાય માટેની જરૂરિયાત એને આધારે જ અથવા ન્યાય માટેની જરૂરિયાતને પૂરી કરવા માટે જ જે સાધન અથવા ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે આપણે કહીએ છીએ એને કાયદો કહીએ છીએ. આપણે જોઈએ તો લો અને લીગલ સિસ્ટમ એને એવું કહેવાય છે કે એસેન્શિયલ ટુ મેન્ટેન ધ ઓર્ડર એન્ડ ફોર ડેવલપમેન્ટ ઓફ એની કન્ટ્રી, એટલે કે કોઈપણ દેશના વિકાસ માટે અને દેશમાં શાંતિ અને સુલહની સ્થાપના માટે આવશ્યક હોય એવી વસ્તુને કાયદા તરીકે આપણે ઓળખીએ છીએ. કાયદાનો મતલબ જોઈ લઈએ બહુ જ શોર્ટમાં. એને એવું કહેવાય છે કે નીતિ નિયમોનું બનેલું એવું માળખું કે જેને કોઈ સક્ષમ સત્તા દ્વારા ઘડવામાં આવેલું છે, કે જેની પાછળ અમલીકરણ અથવા પાલન કરવાની સત્તા રહે છે. ધેટ ઇઝ કોલ્ડ સેન્ક્શન ઓર લીગલ ફોર્સ બિહાઇન્ડ ધેમ. એટલે બંડલ ઓફ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ડિસાઇડેડ ઓર ફ્રેમ બાય ધ કમ્પિટન્ટ ઓથોરિટી હેવિંગ સેન્ક્શન ઓર લીગલ ફોર્સ બિહાઇન્ડ ધેમ. લોનો બીજો મતલબ જોઈએ તો ઇટ ઇઝ કોલ્ડ સોલેમ એક્સપ્રેશન ઓફ ધ વિલ ઓફ ધ સુપ્રીમ પાવર ઓફ ધ સ્ટેટ, એટલે કે દેશની સર્વોચ્ચ સત્તાની પોતાના નાગરિકો પાસેની ઈચ્છાની રજૂઆત, એને આપણે કાયદા તરીકે ઓળખીએ છીએ. ઇન શોર્ટ, એટલે બહુ જ ટૂંકમાં કહીએ તો લો ઇઝ અ બોડી ઓફ પ્રિન્સિપલ્સ વિચ ઇઝ રેકોગ્નાઇઝડ એન્ડ અપ્લાય બાય સ્ટેટ ઇન ધ એડમિનિસ્ટ્રેશન ઓફ જસ્ટિસ. એટલે કે એવું સિદ્ધાંતોનું માળખું કે જે ન્યાયના વહીવટ માટે ઓળખાવામાં તેમજ અમલી બનાવવામાં આવે છે. એટલે આ પ્રકારે આપણે કાયદાનો અર્થ કરી શકીએ. હવે એવું કહેવાય છે કે આપણી પાસે આપણા દેશમાં પ્લિથોરા ઓફ લોસ ઇન અવર કન્ટ્રી, એટલે કે હરેક પ્રકારના અલગ અલગ પ્રકારના કાયદાઓનો સાગર છે. અને એવું પણ કહેવાય છે કે લો એ ઘોડિયાથી માંડીને સ્મશાન સુધી, એટલે કે વોમ ટુ ટોમ અથવા ક્રેડલ ટુ ક્રેમેટોરિયમ તરીકે અથવા ત્યાં સુધી કાયદો એ આપણી આગળ પાછળ ક્યાંક ને ક્યાંક ચાલતો હોય છે. હવે આ કાયદાનો અર્થ સમજ્યા પછી આપણે જાણીએ છીએ કે આપણે સર્વ ભારતના નાગરિકો છીએ. ઇન્ડિયા, દેટ ઇઝ ભારત, ઇઝ અ યુનિયન ઓફ સ્ટેટ્સ. એ બંધારણની દ્રષ્ટિએ ભારતનો અર્થ છે કે જેને 1947માં આઝાદી પ્રાપ્ત કરી છે. અને આઝાદી પ્રાપ્ત કર્યા પછી તરત જ 1950માં ભારતનું બંધારણ આપણને પ્રાપ્ત થયું છે. આ બંધારણ પ્રાપ્ત થયું. હવે બંધારણ શબ્દનો અર્થ કરીએ તો બંધારણનો અર્થ શું થાય તો આપણે બહુ જ શોર્ટમાં વ્યાખ્યાને સમજવા કરતાં એના અલગ અલગ એલિમેન્ટ્સથી સમજીએ તો બંધારણ એ એવો ડોક્યુમેન્ટ, એટલે કે દસ્તાવેજ છે. ઇટ્સ અ લીગલ ડોક્યુમેન્ટ વિચ ઇઝ હેવિંગ સ્પેશિયલ લીગલ સેન્ટિટી વિચ સેટ્સ આઉટ ધ ફ્રેમવર્ક એન્ડ પ્રિન્સિપલ ફંક્શન્સ ઓફ ધ ઓર્ગન્સ ઓફ ગવર્મેન્ટ એન્ડ ઓલ્સો ડિક્લેર ધ પ્રિન્સિપલ્સ ગવર્નિંગ ધ ઓપરેશન ઓફ સચ ઓર્ગન્સ. એટલે કે એવો કાયદાકીય માન્યતા ધરાવતો દસ્તાવેજ કે જે કોઈ દેશની સરકારના વિવિધ ભાગોની રચના અને તેના મુખ્ય કાર્યો, એટલે કે પ્રિન્સિપલ્સ ઓર્ગન્સની સ્પષ્ટતા કરે છે, તેમજ તે તમામ ભાગોના વહીવટ માટેના મુખ્ય સિદ્ધાંતોની સ્પષ્ટતા કરે છે. આ બંધારણને પ્રજાની શ્રદ્ધા ધરાવતો દસ્તાવેજ કહી શકાય અને દેશનો પ્રમુખ કાયદો ગણવામાં આવે છે. અને દેશમાં રહેલા તમામ કાયદાઓ અને રીત રિવાજો માન્યતા પ્રાપ્ત હોવા માટે બંધારણનો સુસંગત હોવો, એટલે કે તમામ બંધારણને સુસંગત હોવા અનિવાર્ય છે. ધેટ ઇઝ ઓલ્સો પ્રેઝન્ટેડ થ્રુ ધ સ્લાઇડ્સ કે હાઈએસ્ટ લો ઇન અવર કન્ટ્રી and every other law in order to be valid must be in a compliance with Constitution of India. આ બંધારણ એ આપણા ભારતના બંધારણ માટે કહીએ તો ઇટ ઇઝ વન ઓફ ધ લેન્ધીએસ્ટ કોન્સ્ટિટ્યુશન ઓફ ધ વર્લ્ડ, કે જે સૌથી વધુ વ્યાપ અથવા વિસ્તાર ધરાવતું બંધારણ છે, કે જેને 395 આર્ટિકલ્સ, 22 ભાગો એટલે કે પાર્ટ્સ અને 12 શેડ્યુલ્સ એટલે કે અનુસૂચિમાં વિભાજન કરવામાં આવેલું છે. ટોટલ 395 આર્ટિકલ્સને એક પછી એક ગણવામાં આવે તો કુલ આર્ટિકલ્સ 444 જેટલા થવા જાય છે. આ રીતે ભારતનું બંધારણ એક ઘણો જ વિશિષ્ટ અને વ્યાપ ધરાવતો દસ્તાવેજ છે. એને
આપણે સમજ્યા કે વન ઓફ ધ લેન્ધીએસ્ટ કોન્સ્ટિટ્યુશન ઓફ ધ વર્લ્ડ. હવે આ બંધારણ વન ઓફ ધ લેન્ધીએસ્ટ થવાનું કારણ શું? તો એના માટેની થોડીક સ્પષ્ટતા આપણે જાણી લઈએ કે ભારત આઝાદ થયું એની પહેલાં સારો એવો સમયગાળો ભારતે અલગ અલગ પ્રકારના રાજ્ય શાસન નીચે વિકસાવ્યો છે, જેની અંદર સૌથી વધારે મોટું અને લાંબુ શાસન કોઈએ કર્યું હોય તો એમાં બ્રિટિશર્સનું નામ આપણે સાંભળીએ છીએ. બ્રિટિશર્સ એટલે બ્રિટિશ પ્રજા એ ભારતમાં આવ્યા ત્યારે ભારતના વ્યવહારો, ભારતની સંસ્કૃતિ, ભારતની પરંપરાથી પરિચિત નહોતા. માટે આ બ્રિટિશર્સ દ્વારા ભારતની અંદર વહીવટ કરવા માટે જે પ્રકારની અલગ અલગ પ્રકારની સર્ચ એટલે કે રિસર્ચ અને શોધ કર્યા પછી એક કાયદાનું માળખું બનાવવામાં આવ્યું અને એ માળખું બનાવ્યા પછી ભારત ઉપર વહીવટ કરવાનો પ્રયત્ન થયો. એમાં ક્યાંક ને ક્યાંક ભારતની બહારની પ્રજા હોવાને કારણે ભારતના રીત રિવાજો, સંસ્કૃતિ અથવા માન્યતાઓથી સુમેળ ન સધાય એવી પરિસ્થિતિ ચોક્કસ ઊભી થઈ અને એના જ પરિણામે આપણે ઘણી જ લાંબી એવી રાજકીય અને આઝાદી માટેની લડત આપણે જોઈ કે જેમાં અલગ અલગ પ્રકારના ફ્રીડમ ફાઇટર્સે પોતાનું બહુ યોગદાન આપીને છેલ્લે 1947માં ભારત દેશ સ્વતંત્ર થયો. હવે ભારત દેશ સ્વતંત્ર થયા પછી સૌથી પહેલો ક્વેશ્ચન્સ તો એ આવે કે આપણા દેશની અંદર આપણે વહીવટ કેવી રીતે કરીશું. સ્વાભાવિક રીતે એવું જોવામાં આવે કે જો કોઈ વ્યક્તિ એક સરસ મજાનું સુશાસન ચલાવતો હોય અને એ વ્યક્તિના ગયા પછી ફરીથી બીજા કોઈ વ્યક્તિને શાસન ચલાવવાનું થાય તો ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવ થતા જ હોય છે. પરંતુ આવો પ્રશ્ન આપણા દેશ સામે આવ્યો એના સમાધાન માટે આપણી પાસે ઘણા બધા એક્સપર્ટ કહી શકાય અથવા તો અનુભવી કહી શકાય એવા લોકો અથવા એવા વિદ્વાનો હતા કે જે વિદ્વાનોમાં આપણા બધા જ ફ્રીડમ ફાઇટર્સ મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, બાબા સાહેબ આંબેડકર, કનૈયાલાલ મુનશી, આવા અનેક પ્રકારના સારા લોકો કે જે લોકો કઈ રીતે શાસન ચલાવવું જોઈએ આની પ્રણાલી માટે જાણકારી ધરાવતા હતા. એ તમામ લોકોએ ભેગા મળીને 1949માં બંધારણ ઘડ્યું. હવે આ બંધારણ ઘડ્યું એટલે એક મગજમાં ખ્યાલ રાખવામાં આવ્યો કે અત્યાર સુધી જે પણ પ્રકારે શાસન બ્રિટિશર્સે કર્યું હોય આપણે હવે એવું શાસન કરવું છે કે જેમાં ભારતનો દરેક નાગરિક એ સારામાં સારી રીતે રહી શકે. એટલું જ નહીં પણ જે દમન અથવા જે આંદોલન આપણે દમનને ડામવા માટે બ્રિટિશર સામે કરવું પડ્યું એવું આંદોલન ફરી ન થાય એવી ખૂબ સરસ રીતે સંચાલન થાય એવી રચના અથવા એવો દેશ આપણે બનાવવો છે. હવે એ દેશને બનાવવા માટે જે અલગ અલગ પ્રકારના પ્રયત્નો કરવામાં આવ્યા એમાં સૌથી પહેલો પ્રયત્ન કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી એટલે કે બંધારણ સભાને ઘડવાનો કરવામાં આવ્યો અને આ બંધારણ સભા ઘડાઈ એમાં બંધારણના ઘડવૈયાઓએ નાનામાં નાની વસ્તુનું ધ્યાન રાખ્યું કે દરેક પ્રકારની જોગવાઈઓ આપણા બંધારણમાં ઉમેરીએ કે જેને પરિણામે ભવિષ્યમાં ભારત દેશને પ્રગતિના પંથે લઈ જઈ શકાય તે માટેની દરેક જોગવાઈઓનું પાલન કર્યું. અને આના માટે સારામાં સારો ઉપાય એ કે અલગ અલગ પ્રકારની શાસન વ્યવસ્થાનો અભ્યાસ કરવો, અલગ અલગ પ્રકારની શાસન પદ્ધતિ અથવા વિદેશોની અંદર કેવી રીતે શાસન ચલાવવામાં આવે છે, શું જોગવાઈઓ મૂકેલી છે, આ બધી જોગવાઈઓનો સમાવેશ કરીને એવું સરસ મજાનું બંધારણ બનાવીએ કે જેને કારણે ભવિષ્યમાં કોઈ તકલીફ ના આવે. આના માટે અલગ અલગ ફ્રાન્સ, જર્મની, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અલગ અલગ દેશોના બંધારણમાંથી સરસ મજાના જે સારી જોગવાઈઓ હતી એને ઇન્ક્લુડ કરવાનો પ્રયત્ન એટલે સમાવિષ્ટ થવાનો પ્રયત્ન ભારતના બંધારણમાં કરેલો હોવાને કારણે આજે ભારતનું બંધારણ આટલું લાંબુ બન્યું છે. અને ભાગ્યે જ કોઈ દેશનું બંધારણ આટલું લાંબુ હશે. અને આ તમામ લેન્થ એ અલગ અલગ પ્રકારના સંજોગોને આભારી છે. એમાંનો એક આ સંજોગો આપણે જોઈ ચૂક્યા કે આપણા બંધારણીય ઘડવૈયાઓ ભારતના બંધારણને શ્રેષ્ઠ શાસન પ્રણાલીનો ભાગ બનાવવા માગતા હતા. તે માટે આપણે બંધારણને ઘણું લાંબુ રાખ્યું છે. હવે આ બંધારણ લાંબુ રાખ્યા પછી આપણને પ્રશ્ન થાય કે બંધારણની અંદર એવું તો શું હશે કે આટલું બધું લાંબુ થયું છે. તો એ બંધારણની અંદર સમાવિષ્ટ થતી તમામ પ્રકારની જોગવાઈઓને આપણે અલગ અલગ પ્રકારના લક્ષણો તરીકે ઓળખીએ છીએ, જેને ગુજરાતીમાં બંધારણના મૂળભૂત લક્ષણો એટલે કે સેલિયન્ટ ફીચર્સ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન તરીકે જોઈએ છીએ. આપણે સ્લાઇડ શોની અંદર એ બંધારણના મૂળભૂત તત્વોને સમાવિષ્ટ કરેલા છે જેને કહેવાય છે મેઇન સેલિયન્ટ ફીચર્સ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. એમાં એક પછી એક જોઈએ તો વન ઓફ ધ લેન્ધીએસ્ટ કોન્સ્ટિટ્યુશન ઓફ ધ વર્લ્ડ. આનું કારણ આપણે જોઈ ચૂક્યા કે ભારતનું બંધારણ એ વિશ્વની અંદર સૌથી લાંબુ એટલે કે લેન્થ ધરાવતું કોન્સ્ટિટ્યુશન છે, બંધારણ છે. બીજો છે પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્મેન્ટ એટલે કે ભારતના બંધારણમાં સરકારની પાર્લામેન્ટરી એટલે સંસદીય પદ્ધતિનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ એનું બીજું મહત્ત્વનું લક્ષણ છે. યુનિક બ્લેન્ડ ઓફ રિજિડિટી એન્ડ ફ્લેક્સિબિલિટી. રિજિડિટી એટલે કે જડતા
અને ફ્લેક્સિબિલિટી એટલે કે લચકતા. ભારતનું બંધારણ એ એક વિશિષ્ટ પ્રકારની રચના ધરાવે છે, જેમાં જડતા અને લચકતા બંનેનું અદ્ભુત સંમિશ્રણ છે એવું કહી શકાય છે. જડતા એને એ શબ્દમાં વર્ણવી શકાય કે જ્યારે બંધારણમાં કોઈ સુધારો કરવો હોય, એ સુધારો કરવાની પદ્ધતિ જો બહુ જ વિકટ હોય અથવા તો ઘણી અગવડ ધરાવતી હોય તો એને કહેવાય છે જડ અથવા તો રિજિડ કોન્સ્ટિટ્યુશન. પણ જો કોઈ બંધારણમાં થયેલો સુધારો સરળતાથી અથવા સાદી બહુમતીથી થઈ શકે એને કહેવાય છે ફ્લેક્સિબલ કોન્સ્ટિટ્યુશન અથવા તો લચકતું બંધારણ. ભારતના બંધારણમાં આ બંને પ્રકારના લક્ષણો હાજર છે અને એટલા માટે જ આપણે અગાઉ જોયું કે ઇટ ઇઝ કોલ્ડ અ ક્વોસી ફેડરલ કોન્સ્ટિટ્યુશન. ક્વોસી ફેડરલ કોન્સ્ટિટ્યુશન એટલે કે અર્ધસમવાયી બંધારણ. સમવાયી બંધારણ અને એકતંત્રી બંધારણ આ બંને અલગ અલગ બંધારણના પ્રકારો હોય છે, જેમાં સમવાયી બંધારણ એટલે અલગ પ્રકારની બે પ્રકારની સરકાર, બંને પ્રકારની સરકારને અલગ પ્રકારના ઘણા બધા સત્તાઓ અથવા પાવર્સ, અને તેમ છતાંય આ બંને સરકારો ભેગા મળીને એક જ દેશની અંદર શાસન ચલાવે જ્યાં કોઈ પણ પ્રકારનો ક્લેશ ન થાય, એટલે કે જ્યાં કોઈ પણ પ્રકારનો ટકરાવ ન થાય એવું બંધારણ એટલે આપણું બંધારણ છે. એટલા માટે જેને યુનિક બ્લેન્ડ ઓફ રિજિડિટી અને ફ્લેક્સિબિલિટી એટલે કે બંને જડતા અને લચકતાનું અદ્ભુત સંમિશ્રણ એ પ્રકારનું બંધારણ તરીકે વર્ણન કરવામાં આવે છે. એના પછીનું સેલિયન્ટ ફીચર જોઈએ તો ફંડામેન્ટલ રાઇટ્સ. ફંડામેન્ટલ રાઇટ્સ એટલે કે મૂળભૂત અધિકારો જે આપણા આજના વિષયનો જ ભાગ છે, જેને આર્ટિકલ 12 to 35 એટલે 12થી 35માં બતાવવામાં આવેલા છે. એના પછીનું સેલિયન્ટ ફીચર એટલે કે મહત્વનું લક્ષણ છે ફંડામેન્ટલ ડ્યુટીઝ. ફંડામેન્ટલ ડ્યુટીઝ એટલે મૂળભૂત ફરજો. મિત્રો, આપણે જાણીએ જ છીએ કે રાઇટ્સ એન્ડ ડ્યુટીઝ આર ઓલવેઝ કો રિલેટેડ એન્ડ એવરી રાઇટ હેઝ અ કોરસ્પોન્ડિંગ ડ્યુટી. એટલે કે દરેક પ્રકારના અધિકારો એ એની સાથે ફરજને લઈને આવે છે અને ભારતના બંધારણમાં આ ફરજો એ પાછળથી એટલે કે બંધારણના ઘણા લાંબા સમય પછી ઉમેરવામાં આવી છે. નેક્સ્ટ એના પછીનું ફ્યુચર છે ડિરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ ધ સ્ટેટ પોલિસી. એટલે કે ભારતની અંદર બંધારણની અંદર આપેલું એક અદ્ભુત એવું ફ્યુચર છે કે રાજ્ય નીતિનું માર્ગદર્શક સિદ્ધાંતો એ આર્ટિકલ 35 to 36 to 51 એટલે 36થી માંડીને 51ની અંદર બતાવવામાં આવે છે. મિત્રો, કોઈપણ દેશની સરકાર જ્યારે સ્વતંત્રતા હાંસલ કરે ત્યારે સ્વાભાવિક છે કે એ સરકાર એટલી ઝડપથી તો પોતે પ્રગતિ નહીં જ સાધી શકે અને દરેક દેશની સરકાર માટે અમુક પ્રકારના કાયદા કાનૂન લાવવા અઘરા હોય છે, અમુક જોગવાઈઓ સરળતાથી લાવી શકાતી નથી. માટે આપણા બંધારણીય ઘડવૈયાઓએ ભારત આઝાદ થયા પછી અમુક સમયગાળા દરમિયાન કયા ધ્યેય હાંસલ કરશે એ ધ્યેય હાંસલ કરવાની વિગતો એ સરસ રીતે સુદૃઢ રીતે મૂકેલી છે અને આપણે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે ઓળખીએ છીએ કે જે 36થી માંડીને 51ની અંદર આર્ટિકલ અનુચ્છેદ 36થી 51માં બતાવવામાં આવે છે. એના પછી ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર. ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર એટલે સત્તાનું વિભાજન. આ પણ એક અત્યંત મહત્ત્વનું પાસું છે જેને આર્ટિકલ 246 અને શેડ્યુલ 7માં બતાવવામાં આવ્યું છે. સામાન્ય રીતે સત્તા એ ઘણી જ મહત્ત્વની વસ્તુ છે કોઈપણ સરકાર માટે. હવે આ સત્તાનું વિભાગીકરણ કરવામાં આવે એ રીતે સત્તાનું વિભાજન કરીએ કે જેથી કરીને કોઈપણ સમયે કોઈપણ સરકારો વચ્ચે કોઈ ઘર્ષણનું વાતાવરણ ન થાય એ જોવાની ફરજ બંધારણની હોય છે. માટે જ અનુચ્છેદ 246 અને શેડ્યુલ 7માં 3 પ્રકારના લિસ્ટ આપેલા છે. એ લિસ્ટને કહીએ તો નેમલી ધ સેન્ટ્રલ લિસ્ટ, ધ સ્ટેટ લિસ્ટ એન્ડ ધ કોન્કરન્ટ લિસ્ટ. એટલે કે કેન્દ્રવર્તી સૂચિ, રાજ્યવર્તી સૂચિ અને સંયુક્ત સૂચિ. હવે એવું કહેવાય છે કે જો કેન્દ્રવર્તી સૂચિમાં આવેલા વિષયો પરત્વે કાયદો બનાવવાની સત્તા કેન્દ્ર સરકાર પાસે રહેશે, રાજ્ય સૂચિમાં રહેલા વિષયો માટે કાયદો બનાવવાની સત્તા રાજ્ય સરકારો પાસે રહેશે અને સમવર્તી સૂચિ એટલે કે કન્કરન્ટ લિસ્ટ માટેના જે વિષયો માટેની સત્તા એ બંને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને આના માટે કાયદા બનાવી શકે છે, પરંતુ કેન્દ્ર સરકારનો હક પહેલો રહે છે. આ અલગ પ્રકારની જોગવાઈ એ આપણે ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર તરીકે મૂકેલી છે જેને બંધારણની અંદર આર્ટિકલ 246માં બતાવવામાં આવેલી છે. ત્યાર પછીનું લક્ષણ છે ઇન્ડિપેન્ડન્ટ જ્યુડિશિયરી, સ્વતંત્ર ન્યાયપાલિકા. મિત્રો, ન્યાયપાલિકા એ ઘણી જ મહત્ત્વનું અંગ છે કોઈપણ લોકશાહી દેશ માટે અને આ લોકશાહી દેશમાં ન્યાયપાલિકા એ કોઈપણ લોકોના મૂળભૂત અધિકારોનું રક્ષક માનવામાં આવે છે અને ભારતની અંદર એક મૂળભૂત ફ્યુચર તરીકે સ્વતંત્ર ન્યાયપાલિકા કે જે સંસદ અને કારોબારી બંનેના કોઈપણ પ્રકારની લાગવગ અથવા તો એકબીજાના આધાર સિવાયની સ્વતંત્ર રીતે કામ કરતી ન્યાયપાલિકાનું ઘડતર કરવામાં આવ્યું છે. ત્યાર પછીનું ઘણું જ મહત્ત્વનું લક્ષણ છે જ્યુડિશિયલ રિવ્યૂ એટલે કે ન્યાયિક પુનરાવલોકન. ન્યાયિક પુનરાવલોકન એટલે એવો સ્પેશિયલ અથવા એવો વિશિષ્ટ પ્રકારનો લક્ષણ કે જેમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ
આ બંને ઉચ્ચ લેવલની સરકાર ઉચ્ચ લેવલની અદાલતોને પોતે લીધેલા નિર્ણયોનું પુનરાવર્તન કરવાની સત્તા છે. એટલું જ નહીં, સંસદ અને કારોબારી આ બંને કોઈપણ પ્રકારના કાયદાનું ઘડતર કર્યું હોય અથવા આ બંને સંસ્થાઓમાં લેવાયેલા કોઈપણ નિર્ણયો હોય એ નિર્ણયોને ફરીથી ચેક કરવા અથવા ફરીથી એના ઉપર પુનરાવલોકન કરવું અને બંધારણનો અર્થ કેળવાય તે રીતે તેનું નિરાકરણ લાવવું, આનો સ્પેશિયલ અધિકાર અથવા વિશિષ્ટ અધિકાર જે છે એને આપણે જ્યુડિશિયલ રિવ્યૂના અધિકાર તરીકે ઓળખીએ છીએ. આ ભારતના બંધારણનું એક વિશિષ્ટ લક્ષણ છે. ત્યાર પછી ફેડરેશન વિથ સ્ટ્રોંગ સેન્ટ્રલાઇઝિંગ ટેન્ડન્સી, એટલે કે એવું સમવાયી તંત્ર કે જેમાં સેન્ટ્રલાઇઝિંગ ટેન્ડન્સી એટલે કે કેન્દ્ર લેવલની અથવા કેન્દ્ર સરકારોનો કેન્દ્ર સરકાર તરફનો ઝોક રહેલો છે. આપણે શરૂઆતમાં જોયું કે અર્ધ સમવાયી તંત્ર એ આને જ કહે છે કે સેન્ટ્રલાઇઝેશન પણ છે, સાથે સાથે અર્ધ સમવાયી એટલે કે સમવાયી એટલે ફેડરેશનનો પણ સમાવેશ થયેલો છે. એના પછીનું મૂળભૂત લક્ષણ જોઈએ, એડલ્ટ સફરેજ એટલે પુખ્ત વયે મતાધિકાર. ભારતના બંધારણની અંદર 18 વર્ષથી ઉપરના દરેક નાગરિકને પુખ્ત વયે આધારિત મતાધિકાર આપવામાં આવે છે. એટલે કે ડેમોક્રેસી એટલે કે લોકશાહીનો સ્વતંત્ર મતલબ ઓફ ધ પીપલ, ફોર ધ પીપલ અને બાય ધ પીપલ. આ અર્થનું નિરાકરણ એ એડલ્ટ સફરેજ એટલે કે પુખ્ત વય મતાધિકારમાં આવે છે. ત્યાર પછીનું લક્ષણ છે સેક્યુલારિઝમ. સેક્યુલારિઝમ એ ઘણો જ પ્રચલિત શબ્દ છે, જેને આપણે બિન સાંપ્રદાયિકતા તરીકે ઓળખીએ છીએ. બિન સાંપ્રદાયિકતા એ ભારતની સરકારનું ઘણું જ વિશિષ્ટ લક્ષણ છે. આપણે જોઈએ છીએ કે વિશ્વના ઘણા બધા દેશો પોતાને કોઈ ચોક્કસ ધર્મના દેશ તરીકે ઓળખાવે છે, જ્યારે ભારતનું બંધારણ એ એવું પ્રકારની રચના અથવા એવા પ્રકારનો વિચાર પ્રસ્થાપિત કરે છે કે ભારત દેશ એ કોઈ એક ચોક્કસ ધર્મનો વિસ્તાર કરનાર દેશ નથી,